મિત્રો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવારી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। મિત્રો મહત્વની અપડેટ આવી છે, જે જ્ઞાન સેતુ પરીક્ષા છે એમાં જે બાળકો પાસ થયા છે, જે બાળકોને આ વર્ષની શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે, એમની જે લોગિન વિગતોમાં જઈને શાળા કક્ષાએથી આધાર કાર્ડ અને એનો ફોટોગ્રાફ અપડેટ કરવાના થાય છે। મિત્રો મહત્વની જાણકારી છે આપ સૌના માટે, મારા ગુજરાત રાજ્યના તમામ આચાર્યશ્રીઓ માટે। તો આવો જોઈએ શું છે મહત્વની જાણકારી। એ પહેલા જો આપ બનાસ ગુરુવારી સાથે નથી જોડાયા તો સૌને વિનંતી છે કે આવી મહત્વની જાણકારી માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવારી સાથે। તો આવો સ્ટાર્ટ કરીએ આ વિડીયો। તો સૌપ્રથમ આપણે ગૂગલમાં જવાનું રહેશે, GSSYGUJ.in માં જઈને આપણે વેબસાઇટ ઓપન કરશું। ઓપન કરતાની સાથે આવો ઇન્ટરફેસ આપણને જોવા મળે છે, તેના ઉપર આપણે ક્લિક કરીને વેબસાઇટ ઓપન કરશું। વેબસાઇટ ઓપન થતાની સાથે આપણે જે શાળા કક્ષાનું જે લોગિન છે એ આપણે લોગિન કરવાનું રહે છે। તો સૌપ્રથમ સેટ બેઝડ સ્કીમ એમાં વિદ્યાર્થી જે ડીઓ લોગિન છે, શાળા લોગિન છે, એની ઉપર આપણે ક્લિક કરશું। ક્લિક કરતાની સાથે આપ જોઈ રહ્યા છો કે લોગિનનું જે ઓપ્શન છે એ આવી જાય છે। તો સૌથી નીચે સ્કૂલ ડીપીઓ લોગિન જ્ઞાન સેતુ એના ઉપર જવાનું રહે છે। જતાની સાથે જોઈ રહ્યા છો કે અહીંયા સ્કૂલ યુઝર આઈડી આપણો જે શાળાનો યુડાયસ કોડ છે એ નાખવાનો રહેશે અને પાસવર્ડ નાખીને આપણે લોગિન થઈ જવાનું રહેશે। તો અહીંયા જોઈ રહ્યા છો આપણે પાસવર્ડ નાખીને લોગિન થઈ ગયા છે। લોગિન થતાની સાથે મિત્રો મહત્વની વાત છે કે સિલેક્ટ સ્ટુડન્ટ ધોરણ, તો અહીંયા આપણે ધોરણ પસંદ કરવાનું રહેશે। આપણી શાળામાં અભ્યાસ કરતા જે બાળકો છે એમાં જે જ્ઞાન સેતુ મેળવેલ બાળકોની અહીંયા આપણને યાદી જોવા મળશે। તો હું અહીંયા ધોરણ સિલેક્ટ કરું છું અને ધોરણ સિલેક્ટ કરતાની સાથે આ બાળકની યાદી અહીંયા આપણને જોવા મળે છે। અહીં જોઈ રહ્યા છો કે સૌથી નીચે આ બાળક આવી જાય છે। હવે અહીંયા એડિટ ઓપ્શન ઉપર આપણે જવાનું રહેશે। અહીંયા એડિટ ઓપ્શન ઉપર આપણે જઈએ છીએ ત્યારે એ બાળકની તમામ વિગતો આપણને દાખેલી જોવા મળશે। ત્યારે આપણે મહત્વની વાત એ જોવાની રહે છે કે આપણે જે વિગત અપડેટ કરવાની છે, તો આપણી પાસે આધાર કાર્ડ નંબર, એ બાળકનો આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડ પ્રમાણે નામ અને એની જે રિલેશન પોતાનું સેલ્ફ અહીંયા આપણે લખવાનું રહેશે અને જે શાળા પ્રવેશ પ્રમાણપત્ર અહીંયા અપલોડ કરવાનું રહેશે। કેન્સલ ચેક બેંકનો અથવા બેંકની પાસબુક અહીંયા અપલોડ કરવાની રહે છે અને અહીંયા આધાર કાર્ડ અપલોડ કરવાનું રહે છે અને ટિક માર્ક કરીને સબમિટ કરી દેવાનું રહેશે। મિત્રો આ વિગતો આપણે ફરજિયાત કરવાની છે। ત્યારે જે શાળા પ્રમાણપત્ર ક્યાંથી મેળવવું, તો આ જ ઓપ્શનમાં આપણે સૌથી નીચે આવીશું એટલે શાળા પ્રવેશ પ્રમાણપત્ર એ આવી જશે। આની પ્રિન્ટ આઉટ કરીને બાળકનો ફોટો ચોંટાડીને વિગતો ખરાઈ કરીને આચાર્યશ્રીના સહી સિક્કા સાથે આ સ્કેન કરીને અપલોડ કરી દેવાની રહેશે અને પછી જે પેન્ડિંગ સ્ટુડન્ટ લિસ્ટ છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો જે બાળકોનું અહીંયા પેન્ડિંગ હશે એવા બાળકોનું જ આપણને ધોરણ વાઇઝ લિસ્ટ બનાવશે અને જે શાળા પ્રવેશ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને બેંકનો જે કેન્સલ ચેક અથવા તો પાસબુક એમાં અપલોડ થયેલી હોવી જરૂરી છે। તો મિત્રો આ હતી મહત્વની જાણકારી અને જ્યારે આપ આ પ્રક્રિયા પૂર્ણ કરો છો ત્યારે કમ્પ્લીટેડ જે સ્ટુડન્ટ છે એનું પણ આપણને લિસ્ટ અહીંયા જોવા મળે છે। તો આ રીતે સરળતાથી આપ આપણી કક્ષાએથી જ્ઞાન સેતુ પરીક્ષામાં પાસ થયેલાને આ વર્ષે શિષ્યવૃત્તિ મળનાર તમામ બાળકોનું અપડેશન કરી શકો છો। છતાંય આપણો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આવી જ મહત્વની જાણકારી આપ સૌના માટે। બનાસ ગુરુવારી ઉપર ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે। આભાર।